કરમદા જંગલની કાંટાળી ભેટ, સ્વાદ અને ઔષધીય ગુણોથી ભરપૂર ફળ. ગુજરાતના પહાડી અને જંગલ વિસ્તારોમાં જોવા મળતું કરમદા કરોડા એક એવું જંગલી ફળ છે જે આજના શહેરના લોકો માટે અજાણ્યું બની ગયું છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરિસા કરાડસ છે અને તે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા તેમજ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોના સૂકા અને પથરાળ વિસ્તારોમાં જોવા મળે છે. આ કાંટાવાળા નાના ઝાડ પર માર્ચથી મે દરમિયાન ફૂલ આવે છે અને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ફળો બેસીને પાકવા લાગે છે. શરૂઆતમાં લીલા રંગના ફળ ધીમે ધીમે ગુલાબી, લાલ અને પછી ઘેરા જાંબલી અથવા તો કાળા રંગમાં પરિવર્તિત થાય છે. વરસાદી ઋતુમાં પહાડો અને જંગલોમાં ફરતા લોકો કરમદાના ઝાડ પર લટકતા આકર્ષક ફળો કુદરતની એક અનોખી ભેટ સમાન લાગે છે. સ્વાદની વાત કરીએ તો કાચા કરમદા ખાટા અને થોડા કસેલા હોય છે, જ્યારે પાકા કરમદા મીઠાશ અને ખટાશનો અનોખો સંબંધ ધરાવે છે. આ ફળોમાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદ અનુસાર કરમદા પાચન તંત્રને મજબૂત બનાવે છે, ભૂખ વધારે છે, શરીરની લોહીની ઉણપ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી માનવામાં આવે છે. ગામડાઓમાં ઘણા લોકો પેટની સામાન્ય તકલીફો, થાક અને ઉનાળામાં શરીરની તાજગી આપવા માટે કરમદાનું સેવન કરતા આવ્યા છે. તેના ફળ ઉપરાંત પાંદડા અને મૂળનો પણ કેટલા પરંપરાગત ઔષધીય ઉપયોગોમાં ઉલ્લેખ જોવા મળે છે. કરમદા માત્ર ખાવા પૂરતું જ નહીં પરંતુ ઘરગથ્થુ ઉપયોગમાં પણ ખૂબ લોકપ્રિય રહ્યું છે. કાચા કરમદામાંથી સ્વાદિષ્ટ અથાણા, ચટણી અને મસાલેદાર મુરબ્બો બનાવવામાં આવે છે, જ્યારે પાકેલા ફળોમાંથી જામ, જેલી, સ્ક્વોશ અને શરબત તૈયાર કરવામાં આવે છે. આજકાલ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો પ્રત્યે વધતા રસને કારણે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પુણે, જયપુર અને દિલ્હી જેવા શહેરોમાં પણ કરમદાના ઉત્પાદનોની માંગ વધી રહી છે. એક સમય એવો હતો જ્યારે જંગલ અને પહાડોમાં ફરતા બાળકો માટે કરમદા કુદરતી નાસ્તો ગણાતો હતો, પરંતુ આજે તે જ ફળ શહેરના વિવિધ અને દુર્લભ ગણાય છે. કુદરતના ખોળામાં ઉગતું આ નાનકડું કાંટાળું ફળ માત્ર સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય, પરંપરા અને ગ્રામ્ય જીવનની મીઠી યાદો સાથે લઈને આવે છે.